કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? હું ભાવેશ કાતરિયા તમારું સ્વાગત કરું છું. હવે કે આપણે અહીંયા 12.9 પર પહોંચેલા હતા કે 12.9 જે છે સ્વાધ્યાયનો પ્રશ્ન, એની અંદર એવું કીધેલું છે કે NO2 CH2CH2O CH2CH2O તમને આપી દીધો છે અને અહીંયાથી CH3CH2CH2 બરાબર છે, પૈકી કોણ વધુ સ્થાયી થશે? આ બે વસ્તુ તમને આપેલી છે. હવે આની અંદરથી ઋણ આયન છે અને ઋણ આયનની વાત કરીએ તો કોણ વધારે સ્થાયી હોય અને શા માટે? હવે જો ઋણ આયન હોય ને તો એના માટે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવો જોઈએ. બહુ સીધી સિમ્પલ અને સાદી વાત છે. જો અહીંયાથી આપણે વાત કરીએ તો NO2 સમૂહ છે, તો આને વિગતવાર લખો તો N ડબલ બોન્ડ O અને અહીંયા સિંગલ બોન્ડ O, આવી રીતે આનું બંધારણ થાય. પછી અહીંયા આવશે CH2 આવશે, અહીંયા આવશે પાછો CH2 અને O માઇનસ, બરાબર છે, આ O માઇનસ છે. ફાઇનલી આમ જો વાત કરીએ તો આ પહેલું બંધારણ થયું અને બીજા બંધારણની અંદર આ CH3 છે, બરાબર છે, CH3 આપ્યો છે, પછી અહીંયા CH2 આપ્યો છે, પછી અહીંયા O માઇનસ આપેલો છે, બરાબર છે, O માઇનસ આવી રીતે આપેલો. હવે આમાં વધુ સ્થાયી કોણ હશે અને શા માટે હશે? હવે O માઇનસ જે છે ને, માઇનસ, એ માઇનસ સ્થાયી રાખવા માટે માઇનસ અંદર ખેંચી રાખવાનો છે. આ માઇનસ જે છે એને અંદર રાખવાનો, બીજા કોઈ સાથે પ્રક્રિયા ન કરે, એટલે અંદરની તરફ, આમ માઇનસ અંદરની તરફ રહે એવું કામ કરવાનું છે. આમ અંદરની તરફ રહે એના માટે કયો વધુ સ્થાયી હશે? તો તમને ખબર છે આ જે સમૂહ જે છે NO2 સમૂહ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે માઇનસ એમ અસર દર્શાવે છે. જોકે અહીંયા માઇનસ એમ અસર નહીં દર્શાવે, બરાબર, પણ આ તો વાત છે. પણ પ્રેરક અસર આ માઇનસ એમ અસર નહીં દર્શાવે, ચાલો એને ડિલીટ જ હું કરી દઉં છું, પણ પ્રેરક અસર દર્શાવશે. પ્રેરક અસરને કારણે ઇલેક્ટ્રોન યુગ્મ અંદર તરફ ખેંચે છે, માઇનસ આ અસર દર્શાવે છે, બરાબર છે. એટલે ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય, એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય, એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ આ બાજુ તરફ થાય છે, બરાબર છે. તો આ સ્થાયી હોય છે, આ સ્થાયી છે. જ્યારે આની અંદર શું થાય છે કે આની અંદર અહીંયાથી CH3 સમૂહ જોડાયેલો છે, જે પ્લસ આઈ અસર દર્શાવે છે, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. હવે ઓલરેડી અહીંયા ઇલેક્ટ્રોન હતો ને, ઇલેક્ટ્રોનનું દાન થાય તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. આ તમને ખબર છે, અપાકર્ષણ થાય. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે, એટલા માટે આ ઓછું સ્થાયી છે, ઓછું સ્થાયી છે, અને આ વધુ સ્થાયી છે, આ વધુ સ્થાયી છે, બરાબર. એટલે એક ઓછું સ્થાયી છે ને એક વધારે સ્થાયી છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. કેમ છે એ બસ બહુ સિમ્પલ વસ્તુ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે છે એ ઋણ આયન હોય તેની સ્થાયીતા વધારે, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, પ્લસ આઈ અસર છે, એ સ્થાયીતા ઘટાડે છે, બરાબર ને. ચાલો હવે નેક્સ્ટ MCQ પર જઈએ, સોરી સ્વાધ્યાયના પ્રશ્ન પર જઈએ. ચાલો મિત્રો, હવે તમને એવું કીધું છે કે 12.10 નંબરનો પ્રશ્ન છે, 12.10, એની અંદર એવું કીધું છે કે પાઈ પ્રણાલી સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહ શા માટે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે? પહેલા તો આ પ્રશ્ન શું કહેવા માટે એ બરાબર સમજો. પાઈ પ્રણાલી સાથે જોડાયેલ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે એક જો આ ટાઈપનું આપેલું છે, આ આલ્કાઇલ સમૂહ છે અને પાઈ પ્રણાલી સાથે જોડાયેલો છે, એટલે આ પાઈ પ્રણાલી સાથે શા માટે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે? એટલે આ સમૂહ જે છે, આ સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન દાતા તરીકે શા માટે વર્તે છે? આમાં હાઇપર કોન્જ્યુગેશન ટૂંકમાં શા માટે થાય છે? એવો પ્રશ્ન પૂછો. આ પાઈ પ્રણાલી છે, આ પ્રણાલી છે ને પાઈ પ્રણાલી છે, પાઈબંધ પ્રણાલી છે. પાઈબંધ પ્રણાલી સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ છે. આ આલ્કાઇલ સમૂહ શા માટે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે એની તમને વાત કીધી છે. તો એનું વિગતવાર આપણે બંધારણ ડ્રો કરીએ. ચાલો, તો આની અંદર બંધારણની આપણે વાત કરીએ તો કક્ષક કઈ રીતે આવશે? તો ચાલો આની હું કક્ષકો ડ્રો કરું છું. તો આ કાર્બન છે, કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે, આ એક કક્ષક, આ બીજી કક્ષક અને આ ત્રીજી કક્ષક, આ ત્રીજી કક્ષક છે. અહીંયા હાઇડ્રોજન જોડાયેલો છે, બરાબર છે. હવે આ બીજું છે, અહીંયા કાર્બન છે, બરાબર છે, અને અહીંયા પણ કાર્બન છે. આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે, બરાબર છે, અને આ કાર્બન સાથે 1 હાઇડ્રોજન છે, આવી રીતે. હવે અહીંયા પાઈબંધ છે. હવે આ પાઈબંધ એટલે ખરેખર શું છે? અહીંયા પાઈબંધ છે. હવે પાઈબંધને ખરેખર એક દર્શાવવામાં કઈ રીતે આવે? તો હું આને એકવાર હવે કેન્સલ કરું તો ખરેખર એ 2 પી કક્ષકનું જોડાણ છે. પાઈબંધ છે એ 2 પી કક્ષકનું જોડાણ છે. આ પી કક્ષક આ સમતલને લંબ સ્વરૂપે જે છે, આ પણ કક્ષકને લંબ સ્વરૂપે જે છે, બરાબર છે, અને આનો ઇલેક્ટ્રોન અને આનો ઇલેક્ટ્રોન આ બંને જોડાઈ જાય છે,
આમ આમ જોડાઈ જાય છે. આ પાઈ બંધ થઈ ગયો, બરાબર છે. આ પાઈ બંધ બની જાય છે, તમે જોઈ શકો છો. પાઈ બંધને અહીંયા નીચે તરફ પણ દર્શાવવામાં આવે છે, બરાબર છે. તો હવે આ પાઈ બંધની પ્રણાલી છે, આ હું અહીંયા તમને પેન્સિલથી આ બતાવી દઉં. આ પાઈ બંધની પ્રણાલી છે, આ પાઈ બંધની પ્રણાલી છે. આ એની બાજુમાં જોડાયેલો આલ્કાઇલ સમૂહ છે. આ આલ્કાઇલ સમૂહ છે. આલ્કાઇલ સમૂહની આપણે વાત કરી હતી ને, આલ્કાઇલ સમૂહ છે એની બાજુમાં જોડાયેલો છે તે, બરાબર છે. એ શા માટે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે? એનું રીઝન એવું છે કે આ સમૂહ, આ આખી જે પાઈબંધની સિસ્ટમ છે, આ પાઈબંધ વાળી જે કક્ષક છે તે, આ પાઈબંધ વાળી કક્ષક છે તે, અને આ જે છે કક્ષક, એ બંને, આ કક્ષક જે છે, બરાબર છે, આવડી આ કક્ષક જે છે, એ બંને સમાંતર છે. એટલે અહીંયાથી આ ઇલેક્ટ્રોનની જોડી જે છે, આ બે વચ્ચેની જોડી જે છે, એ અહીંયા આવી શકે છે, અહીંયા આવી શકે છે, અને આ જોડી અહીંયા જઈ શકે છે, બરાબર છે. એટલા માટે આ બે એકબીજાને સમાંતર છે. એટલે કે જે પાઈબંધ છે, પાઈબંધ, આ પાઈબંધની સિસ્ટમ આખી છે, એની બાજુનો આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહ સાથે CH બંધની કક્ષક જે છે એ પાઈબંધ સાથે સમાંતર છે. એટલા માટે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, અને એટલે તે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે. અને આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અહીંયાથી આમ થાય છે, એટલે આવી રીતના થઈ જાય છે. અહીંયાથી CH2 થઈ જાય છે, અહીંયા ડબલ બોન્ડ થઈ જાય છે, બરાબર છે ને. અહીંયા CH થઈ જાય, સિંગલ બોન્ડ, અહીંયા CH2, અને ઇલેક્ટ્રોનની જોડીને અહીંયા માઇનસ થઈ જાય, ને અહીંયા H+ છૂટો પડી જાય, હાઇપર કોન્જ્યુગેશન આવું થાય છે ને, તમને ખબર છે, બરાબર છે. એટલે આ પોસિબિલિટી જોવા મળે છે. તો એનું કારણ છે આ કક્ષક સમાંતર છે એટલા માટે, બરાબર. આટલી વસ્તુ જોવાની છે તમારે. ચાલો દોસ્તો, એના પછીનો પ્રશ્ન તમે જોઈ શકો છો કે 12.11, નીચે દર્શાવેલ સંયોજનોના સંસ્પદન બંધારણ દોરો અને તેમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતર જે છે એને વક્ર તીર વડે દર્શાવો. સંસ્પદન બંધારણ દોરો અને ઇલેક્ટ્રોનના સ્થાનાંતર વક્ર તીર વડે દર્શાવો. જો કે સંસ્પદન બંધારણ આપણે જોઈ ગયા છીએ, એની એક વખત પ્રેક્ટિસ પણ કરી લીધી છે, તો એ છતાં પણ એક બે ઉદાહરણ હું આમાંથી લઈ લઉં છું અને એના સંસ્પદન બંધારણ ડ્રો કરી લઈએ છીએ. તો સૌપ્રથમ તો પહેલા જે આ બંધારણ આપ્યું ને એનું રેગ્યુલર બંધારણ દોરવાનું. આ પહેલું આપ્યું છે તો C6H5OH, તો એનું બંધારણ રેગ્યુલર કઈ રીતે થાય છે? C6H5OH, તેનું રેગ્યુલર બંધારણ આ રીતે થાય છે. આ બંધ બને છે, બરાબર છે, અને આ બેન્ઝીનની ઉપર શું આવે છે? OH આવે છે. હવે ખરેખર એ લોકો કીધું ન હોય, પણ આપણે સમજવાનું હોય, ઓક્સિજન ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, બરાબર. આ રીતે હોય છે. આનું સંસ્પદન બંધારણ આપણે વ્યવસ્થિત રીતે જોયું હતું. કઈ રીતે જોયું હતું? તમને ખબર છે કે આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવે છે, પછી આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયાથી પકડી અને અહીંયા સુધી આવે છે, આમ બતાવવાની છે વક્ર તીર વડે, બરાબર છે. પછી આગળનું બંધારણ ડ્રો કરવાનું છે. આગળનું બંધારણ ડ્રો કરીએ તો એક સ્ટેપ બધામાં હું લખી દઉં છું, બાકીના સ્ટેપ તમારે લખવાના છે, કારણ કે ઓલરેડી એક વખત આપણે ભણાવી દીધું છે બોર્ડ પર જ, બરાબર, તમને ખબર જ છે. તો એમાંથી જોઈને પણ લખી શકો છો, ત્યારે તમે પ્રેક્ટિસ પણ કરી હશે. આ એક ઇલેક્ટ્રોનની જોડી છે, એક ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી જાય, અને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આના ઉપર શું આવ્યું? પ્લસ. અહીંયા કોઈ ફેરફાર નહીં, અહીંયા કોઈ ફેરફાર નહીં. આને ઇલેક્ટ્રોન મેળવો, બરાબર છે, એટલે અહીંયા શું આવશે? માઇનસ આવશે. એના પછીથી આપણે જો વાત કરીએ તો પછીના બંધારણ હવે તમારે ડ્રો કરવાના છે. હજુ એક થોડુંક હજુ ડાયરેક્શન આપી દો. આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોનની જોડી પકડીને અહીંયા મૂકી દેવાની રહેશે, બરાબર છે. તો આના બધા બંધારણ તમારે ડ્રો કરવાના રહેશે. ચલો, એના પછીનું બંધારણ છે C6H5NO2, તમને આપ્યો છે. તો C6H5NO2, તો એનું બંધારણ આ રીતના છે. આ તમે જોઈ શકો છો, આ બેન્ઝીન છે, બરાબર છે. થોડુંક ઉપર લઈ લો એટલે ફાવે. એની ઉપર N છે, અહીંયા ડબલ બોન્ડ O છે, અને અહીંયા સિંગલ બોન્ડ O છે. સિંગલ બોન્ડ આ એરો વડે સવર્ગ સહસંયોજક બંધ છે, એટલે આવી રીતે દર્શાવ્યો છે. આ ઇલેક્ટ્રોનની જોડી છે. ઇલેક્ટ્રોનની જોડીને હું થોડીક અલગ રીતે બતાવું છું. આમ જ બતાવવાની છે, પણ થોડીક અલગ વ્યવસ્થિત એમ, બરાબર છે. O છે, અહીંયા બતાવું છું. આ ઇલેક્ટ્રોનની જોડી એકાંતરે દ્વિબંધ છે, આ તમે જોઈ શકો છો, બરાબર છે. હવે આમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતર કઈ રીતે થશે? આમાં જે છે -m અસર દર્શાવશે. તમને ખબર છે, આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી જશે. તો આનું પહેલું સંસ્પદન બંધારણ આવું કંઈક થશે. આના બધાના જ બંધારણ આપણે ડ્રો કરીને બતાવી દીધા છે. બીજી વખત જો કે મારે ડ્રો કરવાના પણ ન હોય, આ તો છતાં પણ આપણે થોડુંક, તમે ઘણી વખત એવા કહેતા હોય કે સંસ્પદન બંધારણ થોડુંક સર અમને ડિફિકલ્ટ લાગે છે, એટલે પાછું હું તમને આ બતાવું છું. અને મેળવું એટલે આના ઉપર માઇનસ, અહીંયા કોઈ ફેરફાર નથી, ઓક્સિજન, બરાબર છે. અહીંયા એઝ ઇટ ઇઝ, અહીંયા એઝ ઇટ ઇઝ. આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી ગઈ એટલે અહીંયા બંધ બની ગયો, અને આ અહીંયા પ્લસ બની જાય છે, બરાબર છે.
અહીંયા પ્લસ બની જાય છે. ચાલો આટલી વસ્તુ થઈ ગઈ છે. હવે પછીના બંધારણ તમારે ડ્રો કરવાના છે. હવે પછી બહુ સિમ્પલ કામ થવાનું છે. કયું કામ થવાનું છે? આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી જવાની છે, એટલે અહીંયા પ્લસ આવી જશે, અહીંયા પ્લસ આવી જશે. બસ આગળ સંસ્પંદન બંધારણ દોરતું રહેવાનું છે તમારે. હવે એના પછી તમને આપ્યું છે, હું અહીંયા જ ડ્રો કરી દઉં જરાક, બરાબર છે. એના પછી તમને આપ્યું છે CH3 CH ડબલ બોન્ડ CH અને CHO. આ તમે જોઈ શકો છો. CHO ને આમ પણ લખી શકાય C ડબલ બોન્ડ O અને H. આમાં કોન્જુગેટેડ સિસ્ટમ થઈ ગઈ છે. જો કોન્જુગેટેડ સિસ્ટમ ક્યાં થઈ છે હું તમને બતાવું છું કે કોન્જુગેટેડ સિસ્ટમ આ ડબલ બોન્ડ છે, આ સિંગલ બોન્ડ છે અને આ પાછો ડબલ બોન્ડ છે, બરાબર છે. હવે ઇલેક્ટ્રોનની ઉપર અહીંયાથી વાત કરી દઈએ તો ઓક્સિજન ઉપર અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 હોય છે, આ બતાવી દીધા. હવે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર બે રીતે થઈ શકે છે. આના બે સંસ્પંદન બંધારણ ડ્રો કરી શકાય. પહેલું સંસ્પંદન બંધારણની આપણે વાત કરશું તો આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી ગઈ અને આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી જાય છે, બરાબર છે. એટલે આ સંસ્પંદન બંધારણ તમે આ વ્યવસ્થિત જોઈ શકો છો. તો કલર બદલી લો જરાક, આ કલર નહીં ચાલે, બરાબર છે ને. ચાલો તો હવે આની અંદરથી આગળ આનું સંસ્પંદન બંધારણ આ રીતે થશે CH3, બરાબર છે. જો આવી બધી એક વખત પ્રેક્ટિસ કરેલી હોય ને તો આવડે. એમ ડાયરેક્ટ અમુક વખત પહેલી વખત બંધારણ આપી દે એટલે ન પણ આવડે. એટલે આવી ઘણી બધી પ્રેક્ટિસ થાય પછી તમને આવડી જાય. અહીંયા CH અને આ બંધ ડબલ બોન્ડ જે છે અહીંયા આવી ગયો છે એટલે અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો. અહીંયા C, અહીંયા સિંગલ બંધ થઈ ગયું. અહીંયા O, બે ઇલેક્ટ્રોન યુગ્મ હતા, એક મેળવો એટલે માઇનસ અને અહીંયા H હતો તેમનો તેમ જ છે. અને આને ઇલેક્ટ્રોન અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે અહીંયા શું આવી ગયું? પ્લસ. હવે આનાથી રિવર્સ પ્રોસેસ પણ થઈ શકે છે. કઈ રિવર્સ પ્રોસેસ એ હું તમને કહું. આને ઉડાડી દઉં, આને જરા કેન્સલ કરી નાખું, બરાબર છે, એટલે ખબર પડે તમને. હા, હજુ એક બીજી પોસિબિલિટી એવી પણ છે કે પોસિબિલિટીમાં એવું છે કે અહીંયાથી કદાચ આવું પણ થઈ શકે છે કે આ ઇલેક્ટ્રોનની જોડી જે છે આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી શકે, આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી શકે, બરાબર છે. અને આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી શકે, એવું પણ થઈ શકતે ને. તો એનું સંસ્પંદન બંધારણ કેવું થાય? એનું સંસ્પંદન બંધારણ જો આપણે ડ્રો કરીએ એનું સંસ્પંદન બંધારણ તો અહીંયા તમે બતાવી શકો કે CH3, બરાબર છે, CH અહીંયા ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો છે આમ, બરાબર છે. એટલે ઇલેક્ટ્રોન આને મેળવો એટલે માઇનસ, અહીંયા સિંગલ બંધ થઈ ગયો. અહીંયા CH, આ ઇલેક્ટ્રોન C ડબલ બોન્ડ O નો ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય એટલે C, અહીંયા સિંગલ બંધ થઈ જાય O, બરાબર. ઓક્સિજન ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે પ્લસ અને અહીંયા H નો H. આમાં ત્રણ સંસ્પંદન બંધારણ થાય છે, આના ત્રણ. એટલે આ પહેલું સંસ્પંદન બંધારણ છે, આ પહેલું સંસ્પંદન બંધારણ છે, બીજું સંસ્પંદન બંધારણ અને ત્રીજું સંસ્પંદન બંધારણ. આવા ત્રણ સંસ્પંદન બંધારણ થાય છે. અને સંસ્પંદન બંધારણની સ્થાયીતાની જો ડિટેલમાં વાતો કરીએ દોસ્તો, બરાબર છે, તો ડિટેલમાં આની વાતો કરીએ તો સૌથી વધુ સ્થાયી સંસ્પંદન બંધારણ પહેલું સંસ્પંદન બંધારણ થાય. આ ત્રણ જે છે આ 1, 2 ને 3 એની વાત કરીએ તો પછી એના કરતા ઓછું સ્થાયી બીજું સ્થાયી. પહેલું કેમ વધારે સ્થાયી? એમાં કોઈ ધન વીજભાર નથી, એમાં કોઈ ઋણ વીજભાર નથી. જેમાં વીજભાર ઓછા હોય, જેમાં પાઈબંધ વધુ હોય તેની સ્થાયીતા વધારે હોય. પછી તમે આપણે વાત કરી હતી યાદ હોય તો તમને, જેની પર જે સંસ્પંદન બંધારણમાં ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર અને ધન વીજભાર ઓછા વિદ્યુત ઋણ, હા એવું છે. જો આમાં છે ઋણ ઓક્સિજન પર વધુ વિદ્યુત ઋણ છે એના પર, અને ધન છે તે કાર્બન પર છે એટલે એની સ્થાયીતા વધારે. એટલે બીજા નંબરના પરમાણુની સ્થાયીતા બીજા બંધારણની સ્થાયીતા વધારે થાય છે, બરાબર છે. આ બીજા બંધારણની સ્થાયીતા વધારે થાય અને એના કરતા ઓછી સ્થાયીતા ત્રીજા નંબરની. કેમ કે ત્રીજા નંબરમાં થોડુંક ઉલટું છે. જો ધન વીજભાર છે ને એ ઓક્સિજન ઉપર છે, વધુ વિદ્યુત ઋણ પર, અને ઋણ વીજભાર છે ને એ કાર્બન પર છે, જો ઓછા, એટલે એની સ્થાયીતા ઓછી થાય. આવું પણ ડિટેલમાં પ્રશ્ન પૂછી નાખે આ તોની વાત છે દોસ્તો, બરાબર છે. એટલે આ રીતે જે છે આ બંધારણ ડ્રો કરવાના છે. બાકીના બંધારણ તમારે હવે ડ્રો કરવાના છે. તમને આપું છું, બુકની અંદર પણ છે, દર્પણની અંદર પણ છે, બરાબર છે. એમાંથી તમે ડ્રો કરી શકો છો. અને દરેક વિદ્યાર્થીને ખાસ રિક્વેસ્ટ છે, દર્પણ છે એ સોફ્ટવેરમાંથી નહીં, અને તમારી બુક સ્કેન કરેલી છે એ પણ તમારી પાસે છે, પણ એમાંથી અત્યારે હવે નથી યુઝ કરવાની. તમારી પાસે દરેક પાસે એની હાર્ડ કોપી હોવી જોઈએ, બુક સ્ટોરમાંથી લીધેલી હોવી જોઈએ. કેમ કે એમાંથી તમને ન આવડતું હોય તો એમાંથી ટીક કરવાનું છે. એમાં તમારે એમાં ટીક કરેલું હશે તો ક્યારેક, એટલે ગમે જ્યારે વેકેશન ખુલશે ત્યારે, એટલે કે વેકેશન જ કહેવાય ને ત્યાં તમારા માટે, બરાબર, જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે તમે કહી શકો સર આ મને નથી આવડતું,
એટલે ફરજિયાત બધાએ લઈ લેવાનું, એમાંથી જ વાંચવાનું છે. તો રિવિઝન કરો, એમાં લખેલું હોય, એમાં તમે ચિત્રેલું હોય, દોરેલું હોય, લીટા કરેલા હોય, લાઈન કરેલી હોય, અંડરલાઈન કરેલ, આ બધું જ એમાં બધું કરેલું હોય. એટલા માટે એમાં તમને પાછું એકવાર બીજી વાર જોવો ને તે આખી ચિત્ર ક્લિયર થઈ જાય, પાછું યાદ આવી જાય, જૂની યાદ તાજી થઈ જાય. એટલે એમાંથી જ વાંચવાનું છે તમારે, એમાંથી તૈયાર કરવાનું છે. એટલે મોબાઈલમાંથી નહીં, મોબાઈલમાંથી ખાલી લેક્ચર જોવાના છે, તૈયારી એમાંથી કરવાની છે, MCQ બધું એમાંથી વાંચવાનું. એટલે ઘણા હજી એની હાર્ડ કોપી નથી લીધી, તે લઈ લો ભાઈ, તમારા માટે છે. આ તમે સ્કૂલના ખર્ચા આવા કરો એના કરતાં 2 વર્ષ બગાડો છો, એ બુક તો લેવી જરૂરી જ છે. એની સામે બુકનો ખર્ચો બહુ નાનો કહેવાય, બરાબર ને? એટલે લઈ ફરજિયાત છે, એમાં છે જે પણ આમ તેમ નહીં કરવાનું, બરાબર છે ને? એટલે એની હાર્ડ કોપી તમે બધાએ લઈ લો વ્યવસ્થિત. ચાલો દોસ્તો, હવે અગત્યનો સવાલ આવ્યો છે પાછો. આ તમે જોઈ શકો છો કે 12.12 નંબરનો છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે એટલે શું, અને ઉદાહરણ સહિત સમજાવો. આવો તમને પ્રશ્ન કીધો છે. બહુ જ અગત્યનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે શું તમને ખબર છે. જો પહેલા તો અહીંયા પરમાણુનું કેન્દ્ર છે, એની અંદર ધન વીજભાર હોય, 12 ઇલેક્ટ્રોન રખડતા હોય, પહેલી કક્ષામાં હોય, બીજી કક્ષામાં હોય, ત્રીજી કક્ષામાં હોય, આવી રીતે ઇલેક્ટ્રોન બહાર રખડતા હોય છે. ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર હોય, કેન્દ્ર પર ધન વીજભાર હોય. હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે શું અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે શું? તો પહેલા તો આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને આપણે લઈ લઈએ, પકડી લઈએ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે શું? ચાલો આ બાજુના વિભાગમાં આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક લઈ લઈએ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને E+ વડે દર્શાવવામાં આવે. કોના વડે? E+. એના ઉદાહરણ કયા છે? NO2+, આ યાદ રાખી લેજો તમે બધા જ. Cl+, બરાબર છે. CH3+, પ્લસ આવે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી, અનુરાગી એટલે આકર્ષાય, ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય. આ બધા જે છે CH3+, NO2+, Cl+, એટલે Br+ એ આવી ગયું, I+ એ આવી ગયું, બરાબર છે. ત્યારબાદ CH3CO+, બરાબર છે, આ જે છે. એના પછી આવશે ઇલેક્ટ્રોનને આકર્ષે છે, પોતાની તરફ આકર્ષે છે. આ બધા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. કેમ? કે પોતે ધન વીજભારિત છે, એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી, અનુરાગી એટલે આકર્ષવું. હવે ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર છે. ઇલેક્ટ્રોન પર કયો વીજભાર છે? ઋણ. ઋણને કોણ આકર્ષે? ધન હોય તે જ આકર્ષે કે નહીં? હવે એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ઘટતા હશે, કક્ષક ખાલી હશે. કાર્બોકેટાઇન વાળું જોયું હતું કે નહીં? બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, ષષ્ટક પૂર્ણ થયેલું હોય, 6 ઇલેક્ટ્રોન હોય. કાર્બોકેટાઇન આપણે જોયું તો તમને યાદ હોય તો આવી રીતે જોયું તો આમ 1, આ 2 અને આ 3. અને કાર્બોકેટાઇન બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 6 હતા. હોવા કેટલા જોઈએ? 8. અષ્ટક પૂર્ણ હતું નહીં, એટલે ઇલેક્ટ્રોનને આકર્ષે. એટલે આ જે છે ને ઇલેક્ટ્રોનને આકર્ષે છે, આ બધા જ જે છે ઇલેક્ટ્રોનને આકર્ષે છે પોતાની તરફ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય. બીજા એવા કે જેનું અષ્ટક પૂર્ણ થયું ન હોય, ફોર એક્ઝામ્પલ AlCl3 આપણે વાત થઈ ગઈ હતી. AlCl3 છે એનું અષ્ટક પૂર્ણ નથી થયું. કેમ? કે Al છે, એની આજુબાજુમાં 3 Cl છે. આવા ઘણા છે, BCl3 ને આવા બધા બહુ બધા આવશે આગળ ભણશો એટલે. જો આની બહારની કક્ષામાં 6 જ ઇલેક્ટ્રોન થયા છે. હોવા કેટલા જોઈએ? 8. ઇલેક્ટ્રોન ઘટે છે એટલે ઇલેક્ટ્રોનને આકર્ષે છે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. એટલે AlCl3 ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. હવે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોણ હોય? કેન્દ્ર અનુરાગી કેન્દ્ર તરફ આકર્ષાય, બરાબર છે ને? કેન્દ્ર અનુરાગીને Nu- તરીકે ઓળખવામાં આવે છે. Nu-, બરાબર છે. કેન્દ્ર અનુરાગી તો એ કોણ છે? OH-, બરાબર છે. એની ઉપર ઓલરેડી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો તો હોય જ છે ને, માઇનસ વીજભારિત હોય. Cl-, જો Cl+ અહીંયા તો Cl- અહીંયા છે, બરાબર છે. Cn-, બરાબર છે. OH-, Cn-, ત્યારબાદ NH2-, NH2-, NH3 પણ આવશે. કેમ NH3? NH3 ભલે તટસ્થ છે પણ એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અહીંયા કેન્દ્ર તરફ કરી શકાય. કેમ કેન્દ્રમાં? કેમ કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર છે, કેન્દ્રમાં ધન વીજભાર છે, કેન્દ્ર તરફ આકર્ષાય છે, બરાબર છે. આ બધા કેન્દ્ર તરફ આકર્ષાય છે, આ બધા જ જે છે કેન્દ્ર તરફ આકર્ષાય છે. એમોનિયા જે છે, આ બધા જે તટસ્થ જે છે પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન, H2O જે છે, જેની પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની ક્ષમતા ધરાવે છે. એની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ હોય છે, અષ્ટક પૂર્ણ હોય છે, બરાબર. એટલે આ રીતે. હવે જો જે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે,
બરાબર છે, તો તેને કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે. જો આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, અહીંયાથી આમ દાન કર્યું, બરાબર છે, તો કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, જો આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, પોતાની તરફ મેળવે, કેમ કે એનામાં ઘટે છે એટલે મેળવે છે, તો તેને શું કહીશું આપણે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે અને E+ વડે દર્શાવવામાં આવે છે. ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા દરમિયાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયાર્થીના ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાર્થી પર હુમલો કરે છે. એટલે કે હવે આ બહુ સિમ્પલ વસ્તુ છે, એમાં કંઈ નવું મોટું રોકેટ સાયન્સ નથી કે પણ અત્યારે તમને ન આવડે. હા, એ ચોખ્ખી વાત છે, અત્યારે ન આવડે, કારણ કે એ પ્રક્રિયા ભણવાની જ બાકી છે. આ બીજો મુદ્દો જે છે ને તે એમાં એવું છે કે ધારો કે આ જે છે ને ઇલેક્ટ્રોન અનુરાગી પર કેન્દ્ર અનુરાગી આક્રમણ કરે, કેન્દ્ર અનુરાગી પણ ઇલેક્ટ્રોન અનુરાગી, આના ઉપર આ આક્રમણ કરે, આના ઉપર આ આક્રમણ કરે. કેમ? એક પ્લસ છે ને એક માઇનસ છે. એટલે કેન્દ્ર અનુરાગી ધ્રુવીય પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાર્થીના ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર પર આક્રમણ કરે છે, બરાબર. અને ધ્રુવીય પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે છે એ કેન્દ્ર અનુરાગી કેન્દ્ર પર, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર અનુરાગી પર આક્રમણ કરે, કેન્દ્ર અનુરાગી ઇલેક્ટ્રોન અનુરાગી પર. સાદી ભાષામાં કહો, ધન તે ઋણ પર ને ઋણ તે ધન પર આક્રમણ કરે છે, બરાબર. આટલી વસ્તુ યાદ રાખવાની છે. પછી ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર તરીકે પ્રક્રિયાર્થીનો કોઈ ચોક્કસ અણુ અથવા ભાગ જે ઇલેક્ટ્રોન ઉણપ વાળો હોય છે. ઇલેક્ટ્રોન ઉણપ વાળો હોય ને ખોટું લખાઈ ગયું છે. ઇલેક્ટ્રોન ઉણપ વાળો આ બાજુ આવે, ઇલેક્ટ્રોન ઘટતા હોય એ અહીંયા આવે, ઇલેક્ટ્રોન અનુરાગીમાં આવે. અને ઇલેક્ટ્રોન ધનિક, જો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે ને એ જો અહીંયા લખ્યા છે, આ ઇલેક્ટ્રોન અનુરાગીનું લિસ્ટ છે અને આ કેન્દ્ર અનુરાગીનું લિસ્ટ. હવે કેન્દ્ર અનુરાગી હોય એમાં ઇલેક્ટ્રોન તો બધા પૂરા હોય, એમાં ઘટતા ન હોય, ઉણપ ન હોય. ઇલેક્ટ્રોન ઉણપ વાળો ભાગ જે છે, ઇલેક્ટ્રોન ઉણપ વાળો ભાગ જે છે એ અહીંયા હોય, એટલે આ કાઢ નાખવાનું છે અને અહીંથી આ કાઢ નાખવાનું છે. એટલું જ કરી નાખવું એટલે તમારે સરળ થઈ જાય. આ કાઢ નાખો. ઇલેક્ટ્રોન ધનિક આવશે, અહીંયા આવશે ઇલેક્ટ્રોન ધનિક ભાગ, ધનિક, અને અહીંયા ઇલેક્ટ્રોન ઉણપ વાળો ભાગ, ઉણપ. તમે જોઈ શકો છો આમાં ઇલેક્ટ્રોનની ઉણપ હતી. ખરેખર 12ની કક્ષામાં 8 હોવા જોઈએ, એના બદલે 6 ઇલેક્ટ્રોન હતા. ઇલેક્ટ્રોનની ઉણપ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હોય ને એમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય. અને આમાં અષ્ટક પૂર્ણ થઈ ગયું હતું એટલે ઇલેક્ટ્રોન ધનિક કહેવાય, એમાં ઇલેક્ટ્રોન બધા છે જ, બરાબર છે ને. અને આના ઉદાહરણ કયા છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકના ઉદાહરણ? તો એના ભાઈ OH માઇનસ છે, NC માઇનસ છે, R3 છે, કાર્બન આયન છે, પાણી છે, એમોનિયા પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન. આ કેન્દ્ર અનુરાગીના ઉદાહરણ. કાર્બોકેટાઇન, જેટલા કાર્બોકેટાઇન ધન વીજભારિત આવે બધા ઇલેક્ટ્રોન અનુરાગીમાં આવશે, બરાબર છે. ચાલો, પછી આ બધી જ એના પછી તમને એવું કીધું છે, આખો યાદ ન જ રાખવાનો, તફાવત આખો યાદ ન જ રાખવાનો, સમજવાનો છે તફાવત. એટલે એવું ટેન્શન નહીં લાગતા, અમારે આખો યાદ રાખીને આખો લખી નાખવાનો, સમજવાનો છે. અને ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર અનુરાગીનો ટોપિક જ ડિફિકલ્ટ છે, એટલે એ બધાને ડિફિકલ્ટ લાગે, એટલે એ તમારે કઈ બહુ ટેન્શન નહીં, એવું બધું નહીં લેવાનું કે આને ખાલી સમજી લો એટલે ઇનફ થઈ ગયું છે. બધું આખું યાદ રાખવું જરૂરી નથી. આ બધી જ સ્પીસીસ તેમના પરમાણુઓને ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. એટલે કે આ બધી સ્પીસીસ એટલે ભાગ એના ઉપર રહેલા અબંધ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કેમ કરે છે? આ બધા દાન કેમ કરે છે? આ બધા દાન કેમ કે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે દાન કરે ને. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ક્લોરીન પાસે, એટલે દાન કરે. નો હોત તો શું દાન કરે? એટલે એની ઉપર દાન કરવાનું કારણ શું? આને દાન કેમ કર્યું ક્લોરીને? આને કેમ એમોનિયા કેમ દાન કર્યું? પાણીએ કેમ દાન કર્યું? કેમ કે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલા માટે, બરાબર. ત્યારબાદ કાર્બોકેટાઇન જે છે એના પછીનો આ મુદ્દો વાંચું છું. કાર્બોકેટાઇન છે, કાર્બન ઉપર ષષ્ટક પૂર્ણ છે, અષ્ટક નથી પૂર્ણ, 6 કાર્બન છે, બરાબર. એટલા માટે તે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. એટલે કે આ ઇલેક્ટ્રોનને આકર્ષે છે કેમ? આ બધા ઇલેક્ટ્રોનને કેમ આકર્ષે છે? કેમ કે એની 12ની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નથી, 6 છે. ષષ્ટક છે, અષ્ટક નથી, ષષ્ટક છે, 6 છે. એટલે ઘટે છે, 2 ઘટે એટલે અહીંયાથી આકર્ષે છે, ઇલેક્ટ્રોનને આકર્ષે છે, બરાબર. એટલે તે ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે છે. અષ્ટક પૂર્ણ છે નહીં એટલે ઇલેક્ટ્રોન યુગ્મને શું કરે છે? તે આકર્ષે છે. આ કેમ ઉપર નથી આવતું? ઓકે, આવી ગયા. ચાલો, અને છેલ્લો મુદ્દો છે એ પણ અત્યારે તૈયાર ન કરો તો ચાલે. આલ્કાઇલ હેલાઇડની બંધની ધ્રુવીયતાને કારણે પરમાણુ આંશિક ધનવીજભારિત ધરાવે છે અને જેના આંશિક ધનવીજભાર વાળો કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે અને કેન્દ્ર અનુરાગી ઉપર હુમલો કરે છે. જો આનું સિમ્પલ લોજિક હું તમને કહી દઉં છું કે ખરેખર 12મા ધોરણમાં જ્યારે તમે આવશો ત્યારે 12મા ધોરણમાં આલ્ડીહાઇડ અને કીટોન અને બધા સમૂહ આવે કે નહીં? કીટોન હોય તો C ડબલ બોન્ડ OR હોય, આલ્ડીહાઇડ હોય તો C ડબલ બોન્ડ
O અને અહીંયા H હોય તો બધામાં કાર્બોનિલ સમૂહ છે. તો કાર્બોનિલ સમૂહની પ્રક્રિયાઓ ભણવાની આવે. તો એને હું મોટો અને ડિટેલમાં લખું તો કાર્બોનિલ સમૂહ સાથે આ બે વસ્તુ જોડાયેલી. અહીંયા બે આર હોય અથવા બે આર, એક આર અને એક H હોય, બે H પણ હોય, આવું જે પરચુરણ હોય તે. હવે મેન વાત કરું તો આ બે બંધ છે. આ બંધ છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે. વિદ્યુત ઋણતા કોની વધારે છે? ઓક્સિજનની. એટલે આ ડેલ્ટા નેગેટિવ છે, આ ડેલ્ટા પોઝિટિવ છે. બરાબર છે. ડેલ્ટા પોઝિટિવ છે. પોઝિટિવ એટલે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. અને આ ઇલેક્ટ્રોન ધનિક છે. થોડોક ઇલેક્ટ્રોન વધારે છે. થોડોક, બહુ વધારે નહીં, પણ ઇલેક્ટ્રોન ધનિક. તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે તો એને શું કહેવામાં આવે? ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે તો એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન અનુરાગી. તો કાર્બોનિલ કાર્બન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે અને આ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે. કેન્દ્રાનુરાગી. હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે, આ કાર્બન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે તો શું થશે? તો આના ઉપર આક્રમણ કોણ કરશે? આ જે પોતે ધન વીજભાર છે તો આના ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આક્રમણ કરશે. ફોર એક્ઝામ્પલ Nu માઇનસ એટલે કોણ? OH માઇનસ, Cn માઇનસ, Cl માઇનસ, આ બધા જ આમાંથી કોઈ પણ એક જે છે આના ઉપર શું કરશે? આક્રમણ કરશે. કેમ કે પોતે ધન વીજભારી જ છે એટલે એના પર ઋણ વીજભાર એટલે કેન્દ્રાનુરાગી એના ઉપર આક્રમણ કરે છે. બરાબર. એટલે આવી રીતે આવે છે. એ 12મા ધોરણમાં આવશે, અત્યારે યાદ રાખવાની જરૂર નથી. અત્યારે ખાલી યાદ રાખવા ડેલ્ટા પોઝિટિવ બન્યો એટલે ઇલેક્ટ્રોનની ઉણપ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી, આ નેગેટિવ બન્યો ઇલેક્ટ્રોન ધનિક એટલે કેન્દ્ર અનુરાગી. બસ આટલું યાદ રાખો. હું કહું એટલું યાદ રાખો અત્યારે. બરાબર છે. એટલે આખી થિયરિટિકલ યાદ રાખવાની જરૂર નથી, પણ આને સમજવાનું છે. જેટલું આટલું મેં સમજાવ્યું તેટલું આખો થિયરી પણ નથી સમજવાની તમારે. બરાબર ને? ચાલો હવે આપણે નેક્સ્ટ લઈએ આપણે. ચાલો મિત્રો 12.13 લઈએ આપણે. 12.13 સ્વાધ્યાય. નીચે દર્શાવેલ સમીકરણોમાં ઘાટા અક્ષરે પ્રક્રિયકોને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી છે તે ઓળખી બતાવો. એટલે જો હવે ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગીમાં આવું જ યાદ, આવા પ્રશ્નો પૂછાય તમને. આ કોના તરીકે વર્તે છે? ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે કે કેન્દ્ર અનુરાગી તરીકે? હવે OH માઇનસ છે અહીંયા, જો ઘાટો અક્ષર આ OH માઇનસ બતાવે. હવે OH માઇનસ છે, માઇનસ વીજભાર છે એટલે બહુ સિમ્પલ છે. વિચારો કોના તરીકે? આ Cn પણ માઇનસ છે, Cn માઇનસ છે. બરાબર છે. તો આ બંને કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે. કેન્દ્ર અનુરાગી તરીકે કેમ કે એના ઉપર માઇનસ વીજભાર છે. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, એ દાન કરશે ગમે ત્યાં દાન કરશે. આ પ્રક્રિયા થશે એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. જો આ ઋણ વીજભાર આને આપી દીધો એને. બરાબર છે. અને CH3CO+ જે છે આ તમને આપ્યું છે, CH3CO+ જે છે એના ઉપર પ્લસ વીજભાર છે. આવી રીતે છે CH3C ડબલ બોન્ડ O. બરાબર છે ને? O અહીંયાથી આ બસ આટલું જ આપેલું છે ને અહીંયા પ્લસ આપી દીધો છે. આ પ્લસ વીજભાર આપી દીધો છે. બરાબર છે. તો આ પ્લસ થોડોક ડગા જેવો થઈ ગયો છે, કઈ વાંધો નહીં, તમને ખબર જ હોય. બરાબર ને? એટલા માટે આ પ્લસને તમે ઓળખતા જ હોય. તો આ પ્લસ વીજભાર જે છે એ પ્લસ વીજભાર છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. અનુરાગી તરીકે E+ તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે. બસ આટલું જ કહેવાનું. એટલે આવી રીતે પ્રશ્ન પૂછાય. આખો તફાવત યાદ રાખ્યો તો ઉપરના પ્રશ્નમાં એમ નહીં. હા પણ સમજી લીધા હતા, એના ઉદાહરણ જોયા હતા. ઉદાહરણ એક વખત આવ્યા, આ બીજી વખત આવ્યા ઉદાહરણ. તો આવા કેટલી વખત આવશે તો રિવિઝન થતું જશે. પછી કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી પછી યાદ રહેશે. ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી એક વખતમાં યાદ બધા સ્ટુડન્ટને નથી રહી જતું. બરાબર છે ને? એટલે એ ખાસ ધ્યાન રાખજો. એટલે આની પ્રેક્ટિસ થશે ને પછી ધીમે ધીમે યાદ રહેતું જશે. ચાલો હવે આ રિએક્શનમાંથી તમને ઘણું બધું શીખવાનું મળશે. એટલે બરાબર અને મસ્ત અને બેસ્ટ અને સારું ધ્યાન આપજો તમે. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓના તેમના એકમમાં અભ્યાસ કર્યો છે. બરાબર છે? એકમમાં તો ટેક્સ્ટ બુકમાં થોડોક જ અભ્યાસ આપ્યો છે. આપણે મેં એક્સ્ટ્રા કરાવ્યું ને એમાં આપ્યું છે. જો એટલે CBSE વાળા થોડુંક આપી દે અને પછી પરીક્ષામાં પ્રશ્ન પૂછી નાખે ડિટેલમાં. એટલે મેં તમને નોટ બનાવડાવી છે ને એમાંથી જ તૈયાર કરજો, કારણ કે એમાંથી તમને સારું પડશે. તો આ પ્રક્રિયા જે છે વર્ગીકૃત કરવાની છે, આ પ્રક્રિયાને અલગ અલગ. તો ચાલો પહેલી પ્રક્રિયા આપી છે એ પહેલી પ્રક્રિયાને આપણે લખીએ શાંતિથી. જુઓ પહેલી પ્રક્રિયા એ પ્રક્રિયા આપી છે. શું થાય છે? CH3 છે, CH2 છે અને પછી Br છે. એની પ્રક્રિયા તમે HS- સાથે કરો છો. જોજો બરાબર શાંતિથી HS- સાથે. એટલે તમને નિપજ તરીકે શું મળે છે? CH3. શાંતિથી જોવાની છે. અને CH3, CH2 પછી SH આવી ગયો. અહીંયા Br હતું ત્યાં SH આવી ગયો અને અહીંયા Br- આવી ગયો. જુઓ તમે શાંતિથી. ફેરફાર કેટલો થયો?
ફેરફાર અહીંયા થયો, Br માઇનસ ની જગ્યાએ SH માઇનસ આવી ગયો. ઓકે, તો Br માઇનસ ની જગ્યાએ HS માઇનસ આવી ગયો, એટલે કે આવું કામ થયું. આ જે છે આ HS માઇનસ જે છે એ અહીંયા આવી ગયો અને Br માઇનસ દૂર થઈ ગયો. બદલી થઈ એટલી ખબર પડી. બદલીને વિસ્થાપન કહેવાય. બદલીને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. પણ આ કોના દ્વારા વિસ્થાપન થયું? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક? તો HS માઇનસ, માઇનસ એટલે કેન્દ્ર અનુરાગી. તો આને શું કહેવાય? બોલો, કેન્દ્ર અનુરાગી. તો આ પ્રક્રિયાને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બહુ મસ્ત છે, શાંતિથી કામ લેજો તો મજા આવે એવું છે તમને. બરાબર છે. એના પછી આપણે બી ઓપ્શન લઈએ. બરાબર છે. એના પછી બી ઓપ્શન લઈએ તો શું આવશે? કઈ રીતે આવશે? તો બી ને કઈ રીતે આપણે લખશું? જુઓ તમે, આ CH3 ટ્વાઇસ અને C અને CH2, આને કેમ લખવું? તો CH3 ટ્વાઇસ છે એટલે આમ લખાય, CH3 ટ્વાઇસ C સાથે બે વખત CH3 છે. જો આ C આપ્યો છે ને, આ C એની સાથે CH3 ટ્વાઇસ છે એટલે CH3 બે વખત છે. પછી ડબલ બોન્ડ છે, પછી CH2 છે, એની HCl સાથે પ્રક્રિયા થાય છે. બરાબર છે. અને નિપજમાં મળે છે CH3 ટ્વાઇસ એટલે CH3 એક વખત કાર્બન સાથે, બીજી વખત એ કાર્બન સાથે જ છે CH3. બરાબર છે. અને હજુ કાર્બન સાથે બે વખત CH3 ને એક વખત Cl છે એટલે એક વખત Cl આવશે કાર્બન સાથે. અને પછી અહીંયા CH2 હતો ત્યાં CH3 થઈ ગયો. તો થયું શું ખબર? બહુ સિમ્પલ વસ્તુ થઈ. તમે આ જોઈ શકો છો કે અહીંયાથી H છે ને, H અહીંયા આવ્યો. કેમ H ખબર કેમ પડી? અહીંયા બે H હતા અને 3 H થઈ ગયા. બરાબર છે. અને બીજી હું વાત કરીશ કે અહીંયા Cl છે ને એ અહીંયા આવી ગયો એટલે Cl જે છે આ Cl અહીંયા આવી ગયો. બરાબર. અને વચ્ચેથી પાઇબંધ તૂટી ગયો. તો પાઇબંધ તૂટે ને એને કઈ પ્રક્રિયા કહેવાય? નવો અણુ, આખો અણુ ઉમેરાઈ ગયો અને પાઇબંધ તૂટ્યો તો એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? બોલો, યોગશીલ પ્રક્રિયા કહેવાય. યોગશીલ પ્રક્રિયા. હવે એક વસ્તુ તમને હું કહી દઉં કે તમને ખબર નહીં હોય. હવે HCl સાથે પ્રક્રિયા થાય ને તો H+ અને Cl- બે આવે. બરાબર છે. તો પહેલા ખરેખર H+ એટેક કરે. આ તમને ન ખબર હોય, હજી તમારે ભણવાનું બાકી છે. પહેલા H+ અહીંયા એટેક કરે છે, H+ અહીંયા એટેક કરે છે. બરાબર. એટલે H+ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય. તો આને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ. યોગશીલ મેં કેમ કીધી? પાઇબંધ તૂટ્યો, આ પાઇબંધ તૂટી ગયો અને નવો અણુ આખો એડ થઈ ગયો, એટલા માટે યોગશીલ. અને પહેલા H+ દાખલ થાય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. બરાબર છે. એના પછી તમને પ્રક્રિયા આવી કંઈક આપી છે, એ તમે જોઈ લઈએ. CH3 વાળી આપી છે, ઓપ્શન C લઈ લઈએ. બરાબર છે. એની અંદર તમને આવું કંઈક આપ્યું છે, CH3 CH2 Br, એની OH- સાથે પ્રક્રિયા કરવામાં આવે, OH- સાથે, તો તમને અહીંયા મળે છે CH3. CH3 નથી પણ CH2 છે, CH2 અહીંયા આવે છે, CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ H2O અને પ્લસ Br-, આવું તમને કીધું છે. હવે આ શું છે વળી? આ પ્રક્રિયા કઈ રીતે થતી હશે? તો એક તો થયું શું આમાંથી? તમે ઓરિજિનલ પ્રક્રિયકમાંથી જુઓ. આ ઓરિજિનલ પ્રક્રિયક છે તમારો, આ ઓરિજિનલ પ્રક્રિયક છે. એમાં થયું શું? ચેન્જ શું થયું? એક શાંતિપૂર્વક જુઓ. Br નીકળી ગયો. અહીંયાથી શું નીકળી ગયું? Br. આમાંથી અહીંયાથી તમે જોઈ શકો છો, આ Br નીકળી ગયો. અહીંયાથી આ Br નીકળી ગયો. બરાબર. અને અહીંયાથી H નીકળી ગયો એટલે અહીંયા CH2 વધ્યો ને અહીંયા CH2 વધ્યો એટલે ડબલ બોન્ડ. હવે Br નીકળી ગયો એટલે Br છે ને એ Br- તરીકે રિમૂવ થઈ ગયો. બરાબર છે. અને અહીંયાથી H+ નીકળી ગયો, અહીંયાથી જે છે H+ નીકળી ગયો. બરાબર છે. એટલે H+ અને OH- એટલે પાણી દૂર થઈ ગયું. ટૂંકમાં અહીંયાથી H+ દૂર થયો અને અહીંયાથી Br દૂર થઈ ગયો. બે જગ્યાએથી HBr દૂર થઈ ગયો. કોઈ અણુ દૂર થયો. બરાબર છે. અને પાઇબંધ બન્યો, અહીંયા પાઇબંધ બન્યો, તો આને વિલોપન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ વિલોપન પ્રક્રિયા થઈ. બરાબર છે. અને બે અણુ છૂટા પડ્યા, અહીંયાથી બે અણુ દૂર થયા. બરાબર છે. એટલે દ્વિઆણવીય
વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ખાલી વિલોપન લખી દો તો એ ચાલે. વિલોપન કેમ કે જો અહીંયાથી H દૂર થયો, અહીંયાથી Br દૂર થયો, અણુ દૂર થયો અને પાણીનો અણુ આખો દૂર થઈ ગયો અને આ પાયબંધ બન્યો. જો અહીંયા પાયબંધ બની ગયો, આ પાયબંધ છે, આ સિગ્મા બંધ છે, બરાબર છે. પાયબંધ બન્યો તો એને વિલોપન પ્રક્રિયા કહેવાય. યોગશીલ પ્રક્રિયા આનાથી ઉલટી હતી. જો આ પાયબંધ તૂટતો હતો અને નવો અણુ ઉમેરાતો, એને યોગશીલ પ્રક્રિયા આપણે કહેતા હતા, યાદ આવ્યું ને. અને કોઈ અણુ દૂર થઈ ગયો અને પાયબંધ બની ગયો, અહીંયા પાયબંધ બની ગયો તો એને વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. એના પછીની આપણે વાત કરીએ તો દોસ્તો, એના પછીની પ્રક્રિયા પણ બહુ જ અગત્યની છે. ખાસ તમે ધ્યાન આપજો જો આપણે શાંતિપૂર્વક એને જોવી હોય તો. CH3 twice C CH2OH આપ્યું છે, HBr સાથે પ્રક્રિયા કરી અને કંઈક નિપજ કંઈક અલગ જ ડિફરન્ટ તમને દેખાય છે. જો ને આવું કંઈક દેખાય છે, એને લખાય કેમ પહેલા તો એ હું પહેલા પ્રક્રિયક તમે જોઈ લો. આને કેમ લખશું? કારણ કે હું તો આગળ સીધું ફટાફટ લખી જ નાખીશ, પણ તમને પાછું ખબર નહીં પડે. ઘણાને આ બંધારણ લખતા નથી આવડતું, એટલા માટે મારે ખાસ એ બતાવવું છે. તો આને કેમ લખાય, આને આ બંધારણ કેમ લખાય, પેલું HBr સિવાયનું જે છે એ કઈ રીતે લખાય, બરાબર. ચાલો તો એ હું તમને કહું છું, એ તમે યાદ રાખજો. તમારી પાસે જો બુક હોય તો એ બુક ખુલ્લી રાખવી તમારે. તમને આવું આપ્યું હતું CH3, બરાબર છે, થ્વાઇસ એટલે 3 વખત CH3 છે. CH3 થ્વાઇસ 3 વખત CH3, બરાબર છે. અને પછી CH2 આપ્યું છે અને પછી શું આપ્યું છે? OH. જો તમને બતાવી દઉં ફરી વખત, આ CH3 થ્વાઇસ હતો, આ CH3 થ્વાઇસ હતો, આ C સાથે CH3 થ્વાઇસ છે એ મેં 3 વખત લઈ લો. કાર્બન એક જ વખત લખ્યો ને એની સાથે 3 CH3 લખ્યા, પછી CH2 ને પછી OH લખ્યો. ખ્યાલ આવી ગયો તમને? એટલે આ રીતે થઈ ગયું. એની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવી છે? HBr સાથે. તો તમને આવું કંઈક મળ્યું છે, HBr સાથે પ્રક્રિયા કરવામાં આવી છે, તો તમને નિપજ મળી છે. એ નિપજ એ લોકોએ લખી છે, CH3 ટ્વાઇસ લખ્યું છે. જો અહીંયા તમે જોઈ શકો છો, આ CH3 ટ્વાઇસ, પછી C અને Br, એટલે CH3 બે વખત, પછી કાર્બન અને કાર્બન સાથે જ Br જોડાયેલો છે પછી, બરાબર છે. એટલે આવું છે, CH3 ટ્વાઇસ, અહીંયા કાર્બન છે, અહીંયા પણ CH3 જ છે. આ જ કાર્બન સાથે શું જોડાયેલું છે? અહીંયા Br જોડાયેલો છે, આ તમે જોઈ શકો છો. પછી અહીંયા આપેલું છે CH3 આવી જશે, બરાબર છે. અહીંયા એક જ મિનિટ, અહીંયા CH3 નહીં, હવે એ લોકોની થોડીક મિસ્ટેક છે જ છે. હા, એક જ મિનિટ, CH3 અને અહીંયા CH2, અહીંયા CH2 અને CH3, બરાબર છે. આ રીતના તમને આપેલું છે. એક વખત બંધારણ તો જોઈ લઈએ. એક કાર્બન એ લોકોએ વધારે આપ્યો છે, ઓકે, કંઈ વાંધો નહીં. એક કાર્બન વધારે આપ્યો છે. આપણે આમાં ટોટલ કેટલા કાર્બન થાય છે? 3, 4 અને 5 થાય છે. આમાં 2, 3, 4, 5 ને 6 એક વધારે આપી દીધો છે, કંઈ વાંધો નહીં. તો આપણે છે ને આની અંદર જ એક કાર્બન વધારે લખી દઈએ એટલે સરળતા પડે. આ જે છે ને આ પ્રક્રિયકની અંદર જ એક કાર્બન વધારે લખી દઈએ. ખરેખર આમાં કાયદેસર જો જોવા જઈએ ને તો આમાં જ એક કાર્બન વધારે આવે છે. અહીંયા CH2, અહીંયા CH2 અને OH આમ આવે છે, બરાબર છે, આમ આવે છે. અને અહીંયા એક કાર્બન વધારે આપણે જીકી દઈએ છીએ એટલે થઈ જાય વ્યવસ્થિત કામ. કારણ કે એમાં થોડીક બેમાં પ્રક્રિયકમાં નિપજમાં કાર્બનની સંખ્યા સરખી જ હોવી જોઈએ ને, અલગ અલગ ન ચાલે ને, બરાબર ને. એટલે અહીંયા આવશે CH, અહીંયા આવશે CH3, બરાબર છે ને. હવે અહીંયા CH3 આવશે. એટલે આ રીતે થઈ ગયું, બરાબર છે. તો આ રીતે તમે જોઈ શકો છો આ પ્રક્રિયા કેમ આવી થાય છે. તો Br ખરેખર આ જે છે અહીંયા થયું શું ખબર છે? આની અંદર હું તમને વાત કરીશ ને તો આ OH નીકળી ગયો છે અને OH ની જગ્યાએ Br આવ્યો. તો OH ની જગ્યાએ Br આવી ગયો છે, તો Br અહીંયા આવવો જોઈએ ને, અહીંયા આવવો જોઈએ ને. Br કેમ કે બીજી જગ્યા જ બદલી નાખી? તેનું રીઝન હું તમને બતાવું. ચાલો, આ પ્રક્રિયા ખરેખર તમને દેખાય છે આટલી, પણ થાય છે જો આવી રીતે. ઉપરના બે CH3 તો એમનામ જ રહેશે અને કોઈ ફેરફાર નહીં થાય. એટલે હું જો આ પ્રક્રિયાની અહીંયાથી શુભ શરૂઆત કરું તો પહેલાં ખરેખર છે ને આના ઉપર H+ એટેક કરે, H+, HBr માંથી મેં તમને કીધું હતું. H+ આના પર એટેક કરે છે, બરાબર છે. એટલે આવું થઈ જાય છે, CH3 C, CH3, અમુક સ્ટેપ હું ટૂંકમાં લખીશ, બરાબર છે. CH3 અને અહીંયા CH2, અહીંયા ઓક્સિજન હતો, એક હાઇડ્રોજન હતો, હજી એક હાઇડ્રોજન આવ્યો છે એટલે એક હાઇડ્રોજન અહીંયા વધી ગયો એટલે અહીંયા પ્લસ થઈ ગયો, H+ એ આક્રમણ કર્યું આના ઉપર. હવે પાણી, જ્યાં પણ પાણી ઉત્પન્ન થાય ને તો એ પાણી સ્વરૂપે દૂર થઈ જાય છે, બરાબર છે. એટલે પાણી સ્વરૂપે એક કાર્બન આપણે લખતા ભૂલી ગયા. જો પાછું
એક કાર્બન બાકી રહી ગયો. અહીંયા 2 કાર્બન છે ને વચ્ચે, એટલે એક કાર્બન બાકી રહી ગયો. આ એક કાર્બન છે અને એના પછી અહીંયા O છે અને એની અહીંયા H છે. કાંઈ નહીં, તમને બીજી વાર સમજવા મળી જશે. અહીંયા એક H પ્લસ એડ થયો છે, બરાબર છે, H પ્લસ એડ થયો છે. હવે શું થાય છે, અહીંયા આ જે છે H પ્લસ છે. હવે આમાંથી પાણીનો અણુ દૂર થઈ જાય છે. જો હવે તમે આટલું સ્ટેપ લખી લેજો વિડીયો સ્ટોપ કરીને, કારણ કે હું અહીંયાથી આગળ મને રફ કરી દઈશ. આ પાણીનો અણુ દૂર થઈ જાય છે. હવે પાણીનો અણુ દૂર થઈ જાય, જ્યાં પાણીનો અણુ બનતો હોય ને તો દૂર થવો સહેલો થઈ જાય. તો ચાલો હું દૂર કરી દઉં, એટલે રફ કરી નાખું છું, બરાબર. આ સ્ટેપ તમે લખી નાખજો. ચાલો પાણીનો અણુ હું દૂર કરી દઉં. H3O જે છે, પાણી H2O દૂર થઈ જાય છે, એટલે અહીંયા કાર્બોકેટાઇન મળી જાય છે. અહીંયા શું મળી જાય? કાર્બોકેટાઇન. કાર્બન ઉપર પ્લસ વીજભારા મળી જાય. તો આ કાર્બોકેટાઇન પ્રાથમિક કાર્બોકેટાઇન છે. પણ આમાંથી પુનઃરચના થઈ અને પ્રાથમિકમાંથી અહીંયાથી H પ્લસ જે છે ને, એક H અહીંયા આવી જશે, એટલે આ દ્વિતીયક કાર્બોકેટાઇન બની જશે. એટલે આવું બંધારણ, નવું બંધારણ આવું થશે. નવું બંધારણ આ ટાઈપનું થશે. CH3 C, અહીંયા પણ CH3, અહીંયા પણ CH3, બરાબર છે. અહીંયા CH થશે, કેમ કે એક H જે છે ને અહીંયા જતો રહ્યો, એટલા માટે અહીંયા CH3 થઈ ગયું અને અહીંયા કાર્બોકેટાઇન મળી ગયો. આ દ્વિતીયક કાર્બોકેટાઇન મળી ગયો. પ્રાથમિકમાંથી કયો મળી ગયો? આ દ્વિતીયક કાર્બોકેટાઇન, કેમ કે દ્વિતીયક કાર્બોકેટાઇન વધારે સ્થાયી હોય, બરાબર છે. હવે દ્વિતીયકમાંથી તૃતીયક થાય એવું સેટિંગ ખરું? હા છે. કઈ રીતે? દ્વિતીયકમાંથી તૃતીયક કાર્બોકેટાઇન બનશે. કઈ રીતે એવું પોસિબલ છે કે જો આ CH3 છે ને એ અહીંયા આવી જાય ને બાજુમાં, બરાબર છે, અને 1-2 શિફ્ટિંગ કહેવાય. બાજુવાળો ત્યાં આવ્યો, બરાબર છે. 1-2 શિફ્ટિંગ એટલે એકમાંથી બીજામાં. અહીંયા 1-2 શિફ્ટિંગ જ કહેવાય, બાજુમાં આવે છે. એટલે CH3 ને બાજુમાં લઈ લેવાના. CH3 છે ને બાજુમાં લઈ લે. ચાલો નવું બંધારણ પાછું લખો. તો શું બંધારણ મળશે તમને? CH3 C, બરાબર છે. આ CH3. હવે અહીંયા CH હતો અને અહીંયા CH3 હતો. હવે આ CH3 અહીંયા લખેલો હતો, એ CH3 અહીંયા આવી જશે. આ CH3 1-2 શિફ્ટિંગ થઈ ગયું, તો અહીંયા કાર્બોકેટાઇન મળી ગયો. આ કાર્બોકેટાઇન કયો છે બોલો? આ દ્વિતીયક હતો, આ તૃતીયક છે. એટલે પ્રાથમિકમાંથી દ્વિતીયક બન્યો, દ્વિતીયકમાંથી તૃતીયક બન્યો. તૃતીયકમાંથી તો ચતુર્થક બની જ શકે નહીં, કારણ કે ચતુર્થક કાર્બોકેટાઇન આવે નહીં. તૃતીયક કાર્બોકેટાઇન બની જાય એટલે આ શું થયું? પહેલા H પ્લસ એ ખાલી આક્રમણ કર્યું તો અહીંયા આવ્યો હતો અને પાણી દૂર થઈ ગયું, પ્રાથમિક કાર્બોકેટાઇન બન્યો. પ્રાથમિકમાંથી દ્વિતીયક બની ગયો, દ્વિતીયક તૃતીયકમાંથી બની ગયો. હવે Br માઇનસ આના ઉપર આક્રમણ કરશે. ક્યાં આક્રમણ કરશે? પ્લસ હોય ત્યાં. આક્રમણ કરે ને ત્યાં સુધીમાં આટલું થઈ જાય. પ્રાથમિકમાંથી દ્વિતીયક ને દ્વિતીયકમાંથી તૃતીયક બની ગયો હોય આવું, બરાબર. અને તૃતીયક કાર્બોકેટાઇન જે છે, હવે આમાંથી આ બનશે. કેમ કે હવે Br માઇનસ આક્રમણ કરશે, તો Br માઇનસ આના ઉપર આક્રમણ કરે છે. આ Br માઇનસ જે છે આ કાર્બન ઉપર આક્રમણ કરે છે, એટલે અહીંયા Br માઇનસ લાગી જાય. એટલે ખરેખર OH જ્યાંથી દૂર થાય ત્યાં Br નથી લાગતો, બીજે ક્યાંક લાગે છે. એટલે આ પ્રક્રિયા બહુ જ અગત્યની છે. એટલે ખાસ અને ખાસ તમે ધ્યાન રાખજો, બરાબર છે. ચાલો એટલે સુધી આપણે લેક્ચર અહીંયા આપણે રાખીએ છીએ, અટકાવીએ છીએ, બરાબર છે, કારણ કે ટાઈમ પણ ઘણો થઈ ગયો છે. એટલા માટે હવે નેક્સ્ટ જે બાકીના પ્રશ્નો છે, હવે આગળના લેક્ચરની અંદર લઈશું. આગળના લેક્ચરની અંદર થોડાક જ પ્રશ્નો આવશે અને આ સિવાયના થોડા ઘણા MCQ લઈ લેશું, બરાબર છે. અને NCERT એક્ઝામ્પલરના થોડાક એવા ડિફિકલ્ટ હોય તો એ રીતે લઈ લેશું. એટલે આ લેક્ચર પૂર્ણ થશે, ચેપ્ટર પણ પૂર્ણ થશે. ચેપ્ટરનો અમુક ભાગ જે પાછળનો પોર્શન છે, શુદ્ધિકરણની પદ્ધતિઓ અને એવું બધું, બીકર ને કોનિકલ ફ્લાસ્ક ને બધા દોરેલા છે, એ બાકી રાખ્યો છે. તમને એવું જ દેખાશે, કારણ કે ભણ્યાનો હોય એટલે ખબર ના હોય ને, તો એ અત્યારે સિલેબસમાંથી નીકળી ગયો છે. એટલા માટે બાકી રાખ્યા છે, કેમ કે ZEE નીટનો સિલેબસ પણ ચેન્જ થવાની શક્યતા છે કોરોનાની પરિસ્થિતિના કારણે. એટલા માટે જો એ થાય તો કદાચ ZEE માંથી પણ નીકળી ગયું હોય તો આપણે કોઈ કામનું ન રહે. એટલા માટે જો નહીં નીકળે તો આપણે ભણવાનું છે ને, આપણી પાસે ટાઈમ છે જ તે, બરાબર. એટલા માટે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ નીકળી ગયું હોય તો દુઃખની વાત થાય. એટલા માટે એ નથી કર્યું આપણે. પણ ત્યાં સુધી આ સ્વાધ્યાય, એના પર પરફેક્ટ ધ્યાન આપવાનું છે, કારણ કે આ સ્વાધ્યાય બહુ જ અગત્યનું છે, કારણ કે સ્વાધ્યાયના પ્રશ્નો બહુ પૂછાતા હોય છે. જો આ એક આખો યુનિક જ પ્રશ્ન આવી ગયો આની જેમ, બરાબર છે. ચાલો દોસ્તો, આટલે સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.